कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। હરે કૃષ્ણ. સર્વોને ખૂબ ખૂબ આભાર જોડાવા માટે. ઇસ્કોન મંગળુરુ ખુલ્લા તમારું ખૂબ ખૂબ સ્વાગત કરે છે લેવલ 2 ના ક્લાસમાં. અધ્યાય 15નો ભાગ બીજો લઈ છે. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનાશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सगणं मातामृतं तं सजीवम् साधुवेतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललिता शेषाखावतांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधकान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी श्री राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो विष्णुपादाय कृष्णवेषाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिते नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पार्श्वतदेशिकाय। जयो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवसदि गौर भक्तवृंद। जयो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवसदि गौर भक्तवृंद। जयो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवसदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। હરે કૃષ્ણ. સર્વને ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ અધ્યાય છે આ 15મો અધ્યાય. આપણે ગઈકાલે છેલ્લો શ્લોક આ દીધો હતો. તો શરૂઆત કરું છું. उत्क्रांत उत्क्रामन्तं सितं वापि पुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुष। તો અહીંયા પ્રભુપાદ ના તાત્પર્ય અનુસાર ચર્ચા કરીશું. ચર્ચા કરી ચૂક્યા છે પણ ફરીથી રિવિઝન ને છેલ્લો શ્લોક થી શરૂઆત કરે તો કાઢી મળે, કનેક્શન મળે. મૂર્ખ મનુષ્ય સમજી શકતા નથી કે જીવ પોતાના શરીરને કેવી રીતે છોડી દે છે. તેમજ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે. પરંતુ જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી હોય છે તે આ સર્વ જોઈ શકે છે. અજ્ઞાની વ્યક્તિ, મૂર્ખ કોને કીધા છે? જે આ મનુષ્ય દેહનું મહત્વ સુધે છે એને જાણતો નથી. બધું જ એ વ્યક્તિ, એ અજ્ઞાની વ્યક્તિ, એ મૂર્ખ વ્યક્તિ, મનુષ્ય શું સમજે છે? શરીર રજ આ સાચું છે ને. ભૌતિક પ્રકૃતિને પણ આપણે તો આધ્યાત્મિક જ્ઞાન મેળવી લીધા પછી સમજાય છે કે ભૌતિક જે પ્રકૃતિ છે એ બધું શું છે? ટેમ્પરરી છે, ભ્રમ છે. સાચું સનાતન ધામ શું છે? ભગવાન, ગોલોકા ધામ. પણ જ્ઞાન ચક્ષુ ધરાવતો ભક્ત સમજે છે, જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી હોય છે, તે આ સર્વ જોઈ શકે છે. એ શું જોઈ શકે છે? શરીર બદલાય છે, આત્મા નહીં. એ કોનું શરણ લે છે? ગુરુ શાસ્ત્રને સંગ ને
સદંતર નિરંતર કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરે છે. ગુરુનો સંગ, શાસ્ત્રોનો સંગ, સાધુઓનો સંગ, વૈષ્ણવનો સંગ, તે શું થાય છે? આધ્યાત્મિક દ્રષ્ટિ કેળવે છે. ને કેળવતો નથી, એને જીવનમાં એને એનો ભાગ એટલે કે કહેવાય ને એક્શનમાં લે છે. જ્ઞાન સાંભળવા પૂરતું નહીં, દેખાડો કરવા પૂરતું નહીં, પણ એને જીવનમાં ઉતારવાનું. નીતિ નિયમો, ગુરુ શાસ્ત્ર ના નીતિ નિયમો એને પોતાની આજે આપણે કહેવાય ને કે આ જીવનની યાત્રા છે, મનુષ્યની આ જીવનની યાત્રા છે. બીજું આ નાશવત ધામ છોડીને આપણે ક્યાં જવાનું છે? શાશ્વત ધામ. તો આ જે યાત્રા છે એને આપણે કોના સંગ દ્વારા? ગુરુ અને શાસ્ત્રો ને કૃષ્ણ ભક્તિ દ્વારા, કૃષ્ણ ભાવના યુક્ત કર્મ દ્વારા આપણા હૃદયને શું બનાવવાનું છે? શુદ્ધ બનાવવાનું છે. તેના લાયક એ લાયકાત કેળવીને આપણે આપણા ભગવાન સાથેનો આપણને સંબંધ. અને ગુરુ અને શાસ્ત્ર આપણને શું જ્ઞાન આપે? કે આપણે કોણ છે? આપણે ભગવાનના અંશ છીએ ને આપણે ભગવાન સાથેનું શું જોડાણ છે. ને આજ ભગવદ્ ગીતાનું જ્ઞાન એટલે જ કે છે જેની આંખો જ્ઞાનથી કેળવાય છે. ભગવાન કહે છે ને જ્ઞાન ચક્ષુષ, તે સર્વ જોઈ શકે છે. હવે ભૌતિક પ્લેટફોર્મમાં આપણે ઘણા બધા જોયું છે કે લોકો શરીર છોડે છે, પણ કેવી? આપણે પણ કહીએ કે આપણા વડીલો પણ આપણા ઘરમાં હતા તો કે જેને એને જે છેલ્લી ઈચ્છા હોય જે પૂરી હોય કરી દો. ને ક્યારેક ક્યારેક એ લોકો માંગણી કરે, મને આ ખાવાની ઈચ્છા છે, મને આ કરવાની ઈચ્છા છે. ક્યારેક ક્યારેક એ લોકો પોતાના પુત્ર પુત્રીની રાહ જોતા જોતા જ શરીર છોડતા છે. પણ ભગવાન અહીંયા શું કહે છે? કે એ સમજી શકતા નથી, અજ્ઞાનતાના પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ જેવું જેવી મતિ એવી ગતિ ને એ જે સમય જે વિચારે એ પ્રમાણે શરીર છોડ. તો હવે આપણે જોઈએ 11મો શ્લોક. યતંતો યોગી નિશ્ચેન પશ્યંત આત્મનયા અવિસ્થિતમ યતંતો અપ્ય કૃતાત્માનો નૈનમ પશ્યંત ચેતસ. આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ અધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે. પ્રયત્નશીલ, જુઓ શબ્દો, એક એક વસ્તુ. પ્રયત્ન, પ્રયાસ. પ્રયાસ જ ન થાય તો પછી આપણે કેવી રીતના ભગવાનની સાથે આપણું જોડાણને નિશ્ચિતતાથી દ્રઢ કરી શકીએ? ના, પોસિબલ જ નથી. તો અહીંયા પ્રયત્નશીલ, તો આપણે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. આ જ્ઞાનને કેળવી લીધું. હવે લેવલ 1માં આપણે ઓવરવ્યુ જોઈ લીધું. હજી જાણવાની ઈચ્છા થઈ કે ભગવાને શું કીધું, દરેક શ્લોકોને સમજવાની ઉપરની ઈચ્છા થઈ, એટલે જ આપણે લેવલ 2માં જોડાયા. બરાબર ને? પછી ભગવાને આવેલા આ જ્ઞાનને આત્મસાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો અહીંયા ભગવાન કહે છે કે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત યોગીઓ, પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી અને જેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી, તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે. આ શ્લોક હરે કૃષ્ણ. માઇક કોનું ઓન છે? તો અહીંયા યોગીઓ શું જોઈએ છે? આત્માને જોઈએ છે. એ ભેદને જાણે છે, આત્મા અને પરમાત્મા. તો જ કોણ એને જાણી શકે? શુદ્ધ ભક્ત, શુદ્ધ સતોગુણ વાળા. જેમના મન વિકસિત થયેલા નથી તેઓ આત્મ સાક્ષાત્કાર સ્થિત હતા, કારણ કે ભૌતિકવાદી છે. ભૌતિક એટલે કે મટીરિયલ વસ્તુમાં, ઇન્દ્રિય તૃપ્તિમાં લાગેલા છે. કોઈ કોઈ એવા પણ હોય જ્ઞાન હોવા છતાં પણ એ અજ્ઞાનતામાં હોય છે.
કારણ કે એ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ નથી કરતું, કૃષ્ણને પોતાની સાથે નથી જોડતું. તો શાનાથી જ્ઞાન ચક્ષુ આપણે કે વિકસાવી શકાય? હરિનામ અને ભક્તિથી. અહીંયા ખૂબ સરસ તમે જોઈ શકો છો દ્રષ્ટાંત ને ચિત્ર જે છે ચૈતન્ય મહાપ્રભુ, જે 550 વર્ષ પહેલા આવીને હરિનામ ભક્તિ કેવી રીતના કરે, એક બેન્ચમાર્ક, જે જાણવા માંગે છે કે મારા અસ્તિત્વ, મનુષ્ય જીવનનું શું લક્ષ્ય છે. બધું જ છે પણ શાંતિ કેમ નથી? કારણ કે આપણે ભગવાન સાથે જોડાયા નથી, આપણે સાધુ સંગ શાસ્ત્રો સંગ કર્યું નથી. તો ગુરુએ આપેલા આ જ્ઞાન દ્વારા આત્મસાત કરવું. હા. અરે ગુરુ કોણ? તો ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવે. ને કળિયુગ એવો સમય છે જ્યાં આપણે શું કહેવાય, ધ્યાન કરવાની જરૂર નથી. હા, એવો કોઈ યજ્ઞ નથી કરવાના. હમ હમ શું કરવાનું છે? ફક્ત હરિનામ જપ. એ જપ તપ બધું જ એમાં જ આવે, પણ જરૂરી છે શરણાગત ભાવ, ભક્તિ, શુદ્ધ મન. હૃદયમાં આપણે પરમાત્માને ક્યારે આપણે સ્થાન આપી શકીએ અને ભક્તિમાં ઉન્નતિ ક્યારે કરી શકીએ? જ્યારે આપણા હૃદયમાં ક્લેશો દૂર થાય, હે ને? તો જ તો હૃદયમાં ભગવાન માટેનો આપણી જગ્યા કરી શકીએ. શું સીધું છે ને, સરળ છે ને, કે સૌથી નજીક આપણી સાથે કોણ છે? પરમાત્મા તરીકે ભગવાન આપણા હૃદયમાં રહે છે. જપ કરો, અટેન્ટિવલી કરવું. હમ. વૈષ્ણવ અપરાધ આપણે ટાળવો. હમ. એ હજી આગળની સ્ટેજની વાત છે, પણ હમણાં લેવલ 2 ના હિસાબથી ભોગ ધરાવો. જો પ્રયત્ન કરવાનો, પ્રયાસ કરવાનો જરૂરી છે, પ્રયત્નશીલ રહેવું ખૂબ જરૂરી છે. આપણા જીવનમાં જે ખૂટતું છે એ નીતિ નિયમો, ડિસિપ્લિન એ લાવવું. મંગલા આરતીમાં આવવું, ટ્રાય કરવું. હમ. જપમાં આવું, જપમાં પણ આવીને બોલો આપણાથી એક માળા થતી હોય, પણ સંગ તો થાય. ભક્તોનો સંગ કરીને આપણને એટલું પ્રેરણા મળે કે આપણે 1 ની 2, 2 ની 3, 3 ની 4 કરવા માંડી જઈએ. પણ સંગ જરૂર છે. ભાગવતમમાંથી આપણે જો ઉદાહરણ લઈએ તો પ્રહલાદ મહારાજ, હા, દરેક જીવમાં એ ભગવાનને જોયું. એટલે શું કરવા? માત્ર તું ભગવાનનું સતત મનન ચિંતન, અને મનન ચિંતન 24 કલાક માળા. ભગવાને આચાર્ય કીધા પ્રમાણે, શીલા પ્રભુપાદે કીધા પ્રમાણે 16 માળા, 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ, અને પ્રસાદ અને સેવા. તો આ સાથે આપણો કાલનો જે એક શ્લોક રહી ગયો હતો એ આપણે હમણાં લીધો, ને હવે કન્ટિન્યુએશનમાં આપણે 12 થી 15 ને 16 થી 20 લઈશું. પુરુષોત્તમ યોગ, કૃષ્ણનું પાલન કરતા તરીકેનું સ્થાન. પુરુષોત્તમ યોગમાં આ ભગવદ્ ગીતાના 3 શ્લોકો, વેદ અને વેદાંત અનુસરણ જીવાત્માનો આ સારાંશ લઈશું. તો કૃષ્ણનું પાલન કરતા તરીકેનું સ્થાન. સૂર્યનું તેજ કે જે આ સમગ્ર જગતના અંધકારને દૂર કરે છે, તે મારામાંથી આવે છે. અને ચંદ્રનું તેજ તથા અગ્નિમાનું તેજ પણ મારામાંથી જ ઉત્પન્ન થયેલ છે. હમ. દરેક શક્તિની પાછળ ભગવાનની શક્તિ કાર્ય કરે છે. હમ. મનુષ્યનું સામર્થ્ય, સૂર્યનું તેજ ભગવાન કહે છે 10મા અધ્યાયમાં, વિભૂતિ યોગ. ચંદ્રની શીતળતા, અગ્નિનું તેજ પણ ભગવાન કહે છે મારામાંથી ઉત્પન્ન. સૂર્યનું તેજ શું કરે? સમગ્ર જગતના અંધકારને દૂર કરે. એવી રીતના જ આ આધ્યાત્મિક
જ્ઞાન, અજ્ઞાનતાને દૂર કરે. કઈ અજ્ઞાનતા? અજ્ઞાનતા જે આપણે સાચું, આપણે જે ભ્રમમાં છીએ ને, કે શરીરને આ શું માની રહે છે? મારું. ટેમ્પરરી. બધું ટેમ્પરરી છે, પણ શું કે છે? ઉદ્વ મૂલ, ભ્રમ. શું છે ભ્રમ આપણને? આસક્તિઓથી, આપણે ઈચ્છાઓથી. હમ. 11મા શ્લોકમાં આપણે સમજ્યા શું? કે જ્ઞાન ચક્ષુ ધરાવનાર ભક્ત જ આત્માને સમજી શકે છે. અહીંયા ભગવાન શું અર્જુનને કહી રહ્યા છે? કે પ્રકૃતિ સ્વતંત્ર નથી. દરેક શક્તિ ભગવાનની શક્તિ છે. એટલે જ ભગવાન કે છે સૂર્યનું તેજ. જો ઉદાહરણો, ભગવાન હંમેશા આપણને આવી રીતના એક સચોટ ઉદાહરણ દ્વારા એમની સાથે જોડવાનો પ્રયત્ન કરે છે. ને એવી રીતના જ ગુરુ, જે આપણા જગત ગુરુ છે શિલા પ્રભુપાદના તાત્પર્યો પણ આપણને ભગવાન સાથે જોડે છે. બ્રહ્માંડમાં દેખાતી દરેક વસ્તુ જે છે, અહીંયા સૂર્ય, ચંદ્ર અને અગ્નિ નું તેજ ભગવાન કે છે હું છું. તો મૂળ સ્ત્રોત કોણ છે? ભગવાન. સૂર્ય પોતાના પ્રકાશનો માલિક નથી. એને તેજ કોણે આપ્યું? ભગવાન. અને સૂર્ય ભગવાનના આજ્ઞાથી જ આ કાર્ય કરે છે. જગત ભાસતે અખિલમ, સમગ્ર જગતને પ્રકાશિત કરે છે. સૂર્યના પ્રકાશ વગર જીવન શક્ય નથી. છોડ ઉગી શકતા નથી. આ બધું શું છે? ભગવાનની વ્યવસ્થા. ચંદ્ર યચ્ચ ચંદ્રમસી, ચંદ્ર પ્રકાશ આપે છે. કેવું? શીતળતા. એ શું કરે છે? એ વનસ્પતિને પોષણ આપે છે. ઔષધિઓમાં શું કરે છે? એના ગુણ ને એની ગુણ અને એની વૃદ્ધિમાં શું કરે છે? મદદ કરે છે. તો આ પણ શું છે? ભગવાનની જ શક્તિ. યચ્છ અગ્નિ, અગ્નો સર અગ્નિમાં રહેલું તેજ. તો અગ્નિમાં રહેલું તેજનો શું ઉપયોગ છે? ગરમી આપે છે. ઠંડી લાગતી હોય તો આપણે તાપણું કરીએ, રસોઈ બનાવવામાં, ભગવાનનો ભોગ બનાવવામાં, જીવન છે. એ પણ ક્યાં? એ શું છે? ભગવાનની શક્તિ. તત્તેજો વૃદ્ધિ મામકમ, આ બધું મારું જ તેજ છે. ભગવાન દરેક વસ્તુમાં છે, હાજર છે, પરંતુ એ ભગવાન, એ વસ્તુ ભગવાન નથી. અચિંત્ય ભેદાભેદ. સૂર્યનો પ્રકાશ, ચંદ્રની શીતળતા, અગ્નિનું તેજ જોવા માત્રથી આપણે કોને યાદ કરવું? કૃષ્ણ સ્મરણ. આપણે સૂર્યદેવને સવારે ઉઠીને જળ અર્પણ કરે તો કોનું ધ્યાન ધરવું? કૃષ્ણ. ચંદ્રની શીતળતા, કૃષ્ણ. અગ્નિનું તેજ, કૃષ્ણ. ભાગવતમમાંથી જયારે આપણે એક્ઝામ્પલ લઈએ તો બ્રહ્માજી પણ આ સર્જન, આપણે કે સૃષ્ટિ નિર્માણ, પણ કોના કોના દ્વારા? એ શક્તિ કોણ આપે છે? જ્ઞાન કોણ આપે છે? ભગવાન. તો દરેક શક્તિ ભગવાન નથી.
ગોવર્ધન લીલા, ઇન્દ્રને લાગે કે મારા થકી વરસાદ પડે છે, પણ ભગવાને 7 દિવસ, હા કેટલા નાના, ટચલી આંગળી, ડાબા હાથનું ગોવર્ધન પર્વત ઉઠા. તો સમગ્ર શક્તિના સ્ત્રોત ભગવાન છે, અને દેવતાઓ પણ ભગવાનની શક્તિથી કાર્ય. બધું જુદું જુદું છે, પણ એક જ માત્ર મૂળ સ્ત્રોત ભગવાન છે. તો જ્યારે પણ આપણે સૂર્યદેવને તેનું જોઈએ, સૂર્યોદય થાય તો ભગવાનનો આભાર માનો. ચંદ્રને જોઈએ તો કૃપા. ભોજન બનાવતી વખતે એટલે ભોગ બનાવતી વખતે જે ભગવાનની કૃપા દ્વારા જ ને આ કરી શકે છે. હમ તો દરેક વસ્તુને ભગવાનની શક્તિ તરીકે જોઈએ, સ્વતંત્ર. દેવતાઓ પણ ભગવાનના અંડરમાં છે. હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું. હમ શું કહે છે ભગવાન? હું દરેક ગામા વિશ્ય ચ ભૂતાની ધારામ્ય જો અમોજસા, અને મારી શક્તિથી તેઓ પોતાની ભ્રમણ કક્ષામાં રહે છે. ચંદ્ર થઈને હું જ સગળી વનસ્પતિને જીવન રસ પ્રદાન કરું છું. પૂર્ણ પુષ્ણામી ચૌષધિહ સર્વા સોમુ ભૂત્વા રસાત્મક. કોઈ એવા આપણા શબ્દો છે, ભગવાને બોલેલા શબ્દોને વારંવાર આપણે સાંભળીએ છીએ. એમાં ભગવાન શું કહે છે? માત્ર પ્રકાશ નહીં, આ જે બ્રહ્માંડ, જે હું હું દરેક ગ્રહમાં પ્રવેશું છું, તો શું જે આપણે વિચારો ને કે એ સદંતર પૃથ્વી ફરી રહી છે. બધા બ્રહ્માંડના ગ્રહો કેવી રીતના ચાલી રહે છે, એ ફક્ત ને ફક્ત ભગવાન દ્વારા. ઘણા વૈજ્ઞાનિકો આના ઉપર રિસર્ચ કરી રહ્યા છે. હા, પણ પૂર્ણ રીતે, સંપૂર્ણ રીતે આ અનુમાન કે ને આપણે કે આપણે પ્રેક્ટિકલ કરતા સાયન્સના, કેમિસ્ટ્રી હોય, બાયો હોય, ફિઝિક્સ હોય, પ્રેક્ટિકલના એક્ઝામમાં અનુમાન લખે, 100% શ્યોર નહીં. અને એવું નથી કે દરેક હર વખતે કોઈને કોઈ વૈજ્ઞાનિક આવે, આ મારું વિચારવું છે, આ મારું થીસીસ છે, કઈ પણ ધ સ્ટેટમેન્ટ ઇઝ લાઈક અનુમાન હોઈ શકે. પણ ભગવાને તો સીધું સીધું પૂરેપૂરું પૂર્ણ સંપૂર્ણ જ્ઞાન આપી દીધું છે. તમામ વનસ્પતિનું પોષણથી લઈને જે પૃથ્વીનું સ્થિર રહેવું પણ કોના દ્વારા સંભવ છે? ભગવાન દ્વારા. તો ભગવાન સર્જનહારની સાથે સાથે શું છે? આપણા સમગ્ર બ્રહ્માંડના કંટ્રોલર, નિયંત્રક, અને આપણા હૃદયમાં રહેલા આપણા પ્રિય મિત્ર. તેમની હાજરી માત્રથી શું છે? પૃથ્વી સ્થિર રહે છે. ભગવાન કહે છે કે હું દરેક ગ્રહમાં પ્રવેશું છું. તો ગુરુત્વાકર્ષણ, હા, જે ઋતુ બદલાય છે, જીવન ચક્ર જાય છે, કોના દ્વારા? ભગવાન. ઇવન આપણે જે આપણું શરીર છે, એમાં જે જઠરાગ્નિ છે, એમાં પણ જે પાચન શક્તિ છે, ભગવાને પણ કીધું, તે શું કીધું? એડ કર્યું મારા તો એમાં પણ આપણે કંટ્રોલ નથી. બધું જ ભગવાનની શક્તિથી ચાલે છે. અનાજ, ફળ, શાકભાજી, ઔષધિ, તમે કહો કે આપણે આ બધી વસ્તુમાં પોતે રીઇન્વેન્ટ કરવાની
પ્રયત્ન કરી શક્યા છે? જે અવેલેબલ છે એને જ ઉપયોગ કરીને આપણે બધી મોટી મોટી જે ઉપલબ્ધિઓ કરી છે, હે ને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટા મોટા આપણે ઉભા કર્યા છે. એ શું છે? ભગવાનની કૃપા. સોમો ભૂતવા રસાત્મક. હમ ચંદ્રરૂપ. ચંદ્ર થઈને હું જ સગડી વનસ્પતિ જીવન રસ. આ રસ એ શું કરે છે? આ મનુષ્ય દેહને પોષણ આપે છે. એમ જુઓ જુઓ તમે એમ, આપણે આપણે જે શાકભાજી ખાઈએ એનો સ્વાદ, અને એવું નથી કે દરેકમાં એક જ સ્વાદ. મરચા, હમ, કારેલા, તીખો, હે ને, કડવો, એ રસો. જીવન રસ પ્રદાન. હવે એ જ, ડુ નોટ જજ ઓન ધેટ બેઝિસ, પણ આપણે જુઓ માંસાહાર કરતા હોય એમાં એ જીવમાં, એ જીવના જે આપણે કે આસ્વાદન, આપણે કે ને કે કોઈને મારીને વોટ એવર વે, વોટ વી આપણે શું કરી રહ્યા છે આપણી ઇન્દ્રિય તૃપ્તિ માટે, પણ કોઈ જીવને હમ, હા, એની હિંસા કરીને, હા, એ સ્વાદ માનવું, એમાં કોઈ છે રસ છે ના. તો પણ આજની તારીખમાં કે ને કે સગવડિયો ધર્મ, કે જેને જે રીતે એમ ગમ્યું એ રીતે કે મને આ અમારા માટે, અમે આને ફોલો કરીએ છીએ આવી રીતના જ, હે ને, યુ કેન સી ધ ડિબેટ થઈ જાય આ વસ્તુ પર. જ્યારે કોઈના સ્પેસિફિકલી કોઈના ખાવાની જે આદતોને આપણે પિન પોઈન્ટ કરી, ડિબેટેબલ આ ટોપિક છે, હે ને. પણ આમાં ભગવાન આપણને શું જ્ઞાન આપ્યું છે? આપણે એ જ્ઞાન હતું નહોતું, કે ભગવાને આટલું સરસ જ્ઞાન, અને આમાં પણ આગળ જતા સંપૂર્ણ રીતે પૂરો અધ્યાય એના પર છે કે કેવા પ્રકારનું અન્ન ખાવાથી આપણે પોતે શું કરવું જોઈએ. તો અહીંયા પ્રભુપાદ એમના તાત્પર્ય સમજાવે છે કે આપણે કહીએ છીએ કે હું ખેતી કરું છું, પરંતુ એ વિચારવા જેવું છે કે આપણે જયારે ખેતી કરીએ, પણ વરસાદ કોણ આપે છે? બીજમાં અંકુર જે ફૂટે છે એની શક્તિ કોણ આપે છે? તો જે ભગવાને આપણને આપવું છે એમને ભોગ ધરાવીને પ્રસાદ લેવામાં શું? આ બધું શું શેના દ્વારા છે શક્ય? આપણને એવું લાગે છે હું કરું છું, પણ આપણે પણ બધા જાણે છે કે આપણે શું એવી કોઈ ફેક્ટરી છે આજ સુધી? કેમ એટલું એટલું જ હોત તો ભૂખમરા, હમ, એવી આપણને બધું મળી રહે છે, પણ ક્યાંક એવી જગ્યાઓ પર છે, ઘણી જગ્યાઓ જ્યાં અનાજ મેળવવું, ઉગાવવું પણ મુશ્કેલ છે, ને. જો એવી ને એવી ફેક્ટરીઓ નાખી શકતા હોય આપણા હાથમાં છે. તો જે પણ આપણને મળી રહ્યું છે, જે ભોગ આપણે પ્રસાદ લઈ રહ્યા છે, એ ભગવાનની કૃપાનું ફળ છે. ભગવાને જયારે ગોવર્ધન લીલા કરી ત્યારે નંદ મહારાજને શું કીધું? હમ જેના થકી આપણને મળે છે એની પૂજા કરી. આ તો ઇન્દ્રને તો એની એનું હી ઇઝ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ રેન, વરસાદના દેવતા છે. એમનું કામ છે, હી હેઝ ટુ ડુ ઇટ. આ દ્વારા ભગવાને ગોવર્ધન પૂજાનું મહત્વ સમજ્યા. તો અનાજ,
વરસાદ અને જે પણ પોષણ, જે સઘળી વનસ્પતિનું જીવન રસ, એ સ્ત્રોત કોણ છે? ભગવાન. હું જીવ માત્રના શરીરમાં જઠાગ્નિ, શ્વાસોશ્વાસ પ્રવાસમાં રહીને 4 પ્રકારના અનાજ નું શું કરે છે ભગવાન? અન્નનું પાચન કરું છું. 4 પ્રકારનું. કોઈ કહેશે કયા કેટલા, કયા કયા? ચાટવાના, ચૂસવાના, ચાવવાના. ચાટવાના, ચૂસવાના, ચાવવાના, ચગડવાના. જોવાના. ભગવાન શું કહે છે? ધન્યવાદ માતાજી. હા, હું જીવ માત્રના શરીરમાં જઠાગ્નિ છું. પૃથ્વીને ધારણ કરું છું, તમામ વનસ્પતિને પોષણ આપું છું. હા, પછી અને હવે જે અનાજ ઉત્પન્ન કરે છે ભગવાન, એને પચાવવાની શક્તિ પણ ભગવાન જ કરે છે. શક્તિ પણ ભગવાન જ આપે છે. ભગવાન ભોજન નથી આવતા, માત્ર એને પચાવવા માટે પણ એ આપણને મદદ કરે છે. આપણને એવું લાગે કે આપણો કેવી રીતના આપણે યાદ હશે બધાને વિજ્ઞાનમાં ફૂડ પાઇપ હોય, પછી જઠરાગ્નિનું ચિત્ર હોય, પછી ફૂડ અહીંયા ભોજન જાય, અન્ન જાય અંદર અન્ન નળીમાં, પછી આવી રીતના પ્રક્રિયાઓ થાય. વૈશ્વાનર એટલે જઠરાગ્નિ, પાચન શક્તિ. આપણને એવું કે આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે, આ કેમિકલ આમ છે તેમ છે, પણ આ શું છે? ભગવાનની શક્તિ. ભગવાન કે છે ને, અહમ વૈશ્વનારો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત. પ્રાણીનામ એટલે દરેક જીવ, મનુષ્ય સાથે સાથે દરેક પશુ પક્ષી, બધા જ પ્રકારના જીવો. બધાના શરીરમાં ભગવાન પરમાત્મા તરીકે રહે છે. પ્રાણાપાન સમાયુક્ત. પ્રાણ અપાન, શ્વાસોશ્વાસ, એમાં પણ ભગવાન આપણને મદદ કરે છે. 4 પ્રકારના અન્નનું. ચાવીને આપણે શું ખાઈએ? રોટલી, ભાત, ભાખરી, ભાખરીઓ, રોટલો બાજરાનો કે બીજા રોટલા, થેપલા, પરોઠા, પુડલા. પ્રાણાપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર્વિધમ. ચતુર એટલે 4 પ્રકારનું. જેને ખાવું, ચાવીને ખાવું, ગળી જવું, ચાટી જવું. હે ને? ચટણીને આપણે ચાટીએ છીએ, બરાબર, ચાવતા નથી, ચાટી જઈએ એને. મસ્ત સરસ મજાનો ભજીયા બનાવ્યા હમણાં વરસાદની સિઝનમાં, ભગવાનને ભોગ ધરાવીને ચટણી પણ આપવી, હે ને ચૂસીને ખાવું, જેવી રીતના આપણે કેરી, શેરડી. તો આ બધાને પચાવનાર પણ ભગવાન, આ 4 પ્રકારના અન્નને પણ ભગવાન પચાવે છે. આપણને એવું લાગે છે કે હું ખાઉં છું એટલે જીવું છું. ભગવાન કે છે તમે ખાઓ છો, પણ પચાવનારા હું જ છું.
જો જઠરાગ્નિ માં કઈ ગડબડ થઈ જાય, બંધ થઈ જાય, તો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભોજન પણ એને પછી પોષણ આપી શકતું નથી શરીરમાં, બરાબર ને? તો કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન બધાના મૂળ સ્ત્રોત છે. કોઈ પણ વસ્તુ આપણી કંટ્રોલમાં નથી. આપણને એવું લાગે છે કે હું કરું છું આ શરીર, હું વોક પર જાઉં છું એટલે હું ફિટ છું, હું આટલું જીમ કરું છું એટલે હું ફિટ છું. આપણે એટલું સમજવું જોઈએ કે ભગવાનને ભોગ અર્પિત કરીને પ્રસાદ લેવામાં જે આપણી ચેતના વિકસે છે. તમે વિચારો કે આપણે જ્યારે પોતે ઘરમાં રસોઈ કરવા, હમણાં તો ભોગ પ્રસાદ તરીકે આપણે રસોઈનું એટલું સન્માન કરીએ છીએ. ત્યારે આપણા જીવનમાં આ બધું નું જ્ઞાન નહોતું. તો આપણે શું કરતા? આપણને ખબર છે કે સેટરડે સન્ડે આવે એટલે બહાર જવાનું. પણ જુઓ, આ તમે જ્યારે આને સમજશું, આ બહુ નાની અને રોજિંદી જીવનનું આપણું એક જરૂરિયાત, એક શરીરને પોષણ આપવા માટેનું એક મૂળ શું છે? ભોજન છે. પણ ભોજન કેવું હોવું જોઈએ? એ ભોજન કેવી રીતના બનાવેલું હોવું જોઈએ? જ્યારે તમે ભોગ બનાવવાની શરૂઆત કરો તો આપણા હૃદયમાં શું હોય? ભગવાન માટેનું. તો આપોઆપ એ શુદ્ધતા હોય. પણ એ જ ભોજન, સેમ ભોજન આપણે જ્યારે પહેલા બનાવતા ને હમણાં બનાવવામાં આપણે એનામાં પરિવર્તન અનુભવી શકીએ છીએ. ને અગર એ જ ભોજન આજે તમે બહાર જઈને પણ લો, જે રેકડીમાં મળે, હોટલોમાં મળે, પણ શું જે બનાવનાર વ્યક્તિ સૂચિમાં છે, આપણને તો ખબર પણ નથી કે નાહીને બનાવી રહ્યો છે કે નહીં. પોતાની રોજી માટે એ લોકો સવારના કેવી રીતના, કેવા હાથેથી, કેવું એ લોકો ચોખ્ખાઈ શું હોય આપણને કઈ જ ખબર નથી. તો પણ આપણે આસ્વાદ એને એકદમ વાહ 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 કરીને અહીંયાનું આ ફેમસ છે, અહીંયાનું આ ફેમસ છે, નો ડાઉટ કોઈ જગ્યા પર. બટ જે બનાવનાર છે, વી ડોન્ટ નો. જે આપણને વેજ થાળી કહીને આપવામાં આવે છે, પણ એ બનાવનાર યુ ડોન્ટ નો વિચ કઈ ક્યાંથી કેવી રીતના, ને એના પેલું એ કે એના મનમાં શું ચાલી છે, એની કોન્શિયસનેસ કઈ છે. જ્યારે એ જે જમવાનું, ખાવાનું, ભોજન જે પણ બનાવતો હોય એ કઈ ચેતનામાં બનાવી રહ્યો છે, બહુ જરૂરી છે. કારણ કે એ ચેતના એમાં આવે જ. આપણે પણ અનુભવ કર્યો છે ને કે ગુસ્સામાં ક્યારેક કોઈને બોલીને તમે જ્યારે જુઓ કે જ્યારે તમે ક્યારેક ભગવાનનું કીર્તન સાંભળતા ભોજન બનાવો, અને જ્યારે આપણે બોલિવૂડ સોંગ કે કઈ પણ વાતો કરતા, એટલે ધ્યાન કેન્દ્રિત, ફોકસ. જ્યારે આપણે ભગવાન માટે ભોગ બનાવે ત્યારે આપણું ફોકસ હંમેશા ભગવાનના નામ જપમાં હોય, અને વી ટ્રાય ટુ મેક ઇટ લાઈક દેટ. અનુભવ, જે નવા ભક્તો છે, હરિભક્તો છે, જોડાયા છે લેવલ 2 માં, પ્રયત્ન કરજો ભોગ લગાવીને પ્રસાદ ગ્રહણ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે એ એક પાર્ટ છે આપણી આધ્યાત્મિક જર્નીનું. કારણ કે 3 વાર 4 વાર આપણે ભોજન લઈએ જ છીએ, કોઈ પણ રીતે. પાણી હોય, દૂધ હોય, ફ્રૂટ હોય, કઈ પણ ભોજન આપણે રોટલી શાક તો લેતા જ હોઈએ છીએ. તો પ્રયત્ન કરવું કે ભગવાનને ભોગ ધરાવીને ખૂબ જરૂરી છે. ચેતના વિકસાવવું, આધ્યાત્મિક ઉન્નતિ કરવી હોય તો આ જરૂરી છે. આની સાથે સાથે આપણે એક લાઈફ સ્કિલ પણ જોઈએ કે આપણે જોઈએ કે કેટલા આપણે લગ્નમાં જઈએ, કેવા પ્રકારના, ઘણા પ્રકારના વ્યંજનો હોય, પણ બગાડ પણ એટલો જ હોય છે.
એક ગુજરાતી કોઈ ગ્રુપમાંથી જ એક વિડીયો આવ્યો હતો, પડીકા. પડીકા એટલે કે વેફર્સ નું પડીકું. આઈ હેવ, મને એ પડીકા એટલે કે આપણે કે ને શું કહેવાય, કુરકુરેના પેકેટ્સ આપણે કહીએ, કુરકુરે હોય કે કંઈ પણ હોય, જે પણ ચિપ્સના પેકેટ. એક આખું ગામ છે જ્યાં લોકો, છોકરાઓ એ ખાઈ ખાઈને હવે એમને હૃદયની, એસિડિટીની, બધી જ પ્રકારની એ લોકોને બીમારીઓ થઈ ગઈ છે. દે આર નોટ એબલ ટુ ફોકસ, દે કેન નોટ ડાયજેસ્ટ ધેર ફૂડ. એમને એટલી પ્રોબ્લેમ થઈ છે. બ્રેક ટાઈમમાં આપણે જોઈએ છે છોકરાઓ શું ખાતા હોય છે. ક્યાંક ક્યાંક ચાઇનીઝની લારીઓ હોય, મંચુરિયન મળતું હોય, એમાં તમે જુઓ કે ઓરેન્જ ઓરેન્જ કલર ઓનલી આઈ કેન સી દેટ. મને તો એ જોઈને જ મને એવું થાય કે ઓનલી કલર્સ, ઓરેન્જ કલર. શું કેવા પ્રકારનું આપણે અન્ન ગ્રહણ કરી રહ્યા છે? અને અન્ન ગ્રહણ કરવું એટલે અન્ન તે આપણા ભગવાન પણ કહે છે, હા, મન, અન્ન એવું, આપણું મન પણ એવું. તો ખૂબ જ જરૂરી છે આપણે ક્યાંથી કેવી રીતના એને ગ્રહણ કરીએ છીએ. તો જ્યારે પણ ભોજન આપણે લઈએ, ભગવાનને અર્પણ કરું. પ્રસાદને ભગવાનની કૃપા સમજીને આરો. ગ્રેટિટ્યુડ, જેટલું આપણે ગ્રેટિટ્યુડ ભગવાન તરફ આભાર માનશું, એ રીતે આપણા હૃદયમાં ક્લેશો દૂર થશે. અન્ન ન બગાડવા માટે આપણે જ સ્ટાર્ટિંગ આચરણ દ્વારા આપણે શીખવા કરવાનું છે. બીજાને પછી શીખવાડવાની જરૂર છે, હે ને? અને ભોજન માટેનો, આપણે ભોગ માટેની બધાને ખબર છે કે માતાજીએ એ ભોગ પહેલા અને પછી કેવી રીતના આપણે પ્રસાદ ગ્રહણ કરવું, હે ને? તો ભગવાનનો આભાર, હે ને? હવે જુઓ, હું દરેક જીવના હૃદયમાં રહેલો છું, અને મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. પ્રેરણા. સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો મત સ્મૃતિ જ્ઞાનમ ઓહનમ ચ. વેદેશ્ચ સર્વે રામ વેદો વેદાંત કૃદેવ વિદેવ ચાહમ. પ્રસાદ તમે જોઈ શકો છો. ભગવાને 14મા શ્લોકમાં કીધું કે દરેકના શરીરમાં જઠાગ્નિ બનીને ભોજન પચે. હવે 15મા શ્લોકમાં શું કે છે? માત્ર શરીરને નહીં પરંતુ મન અને બુદ્ધિને પણ સંચય. તેથી સ્મૃતિ, જ્ઞાન ને વિસ્મૃતિ આવે છે. શરીરની શક્તિ પણ ભગવાનની છે અને બુદ્ધિ પણ ભગવાનની છે. સર્વસ્ય ચ અહમ હૃદય સન્નિવિષ્ટો. હું દરેકના હૃદયમાં રહેલો છું, પરમાત્મા તરીકે, સાક્ષી તરીકે, માર્ગદર્શક તરીકે, અનુમતિ આપનાર. ભગવાન આપણને ક્યારે છોડતા નથી. 84 લાખ જન્મ આપણી સાથે ને સાથે જ. મત સ્મૃતિ. સ્મૃતિ એટલે યાદ રાખવું ને. આપણે કોઈ યાદ રાખીએ ને વાતો, કોઈ ઘટના, એ પણ કોણ આપે છે? ભગવાન. ભગવાન જ આપે છે શક્તિ. જ્ઞાનમ. આપણે પણ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભગવાન શું આપણને સમજાવી રહ્યા છે. એક વિદ્યાર્થી પણ પોતાના અભ્યાસ દ્વારા સમજવાનો પ્રયત્ન કરે છે. એ શક્તિ પણ ભગવાન આપી રહ્યા છે. બ્રહ્માજીને પણ ભગવાને જ સર્જનનું જ્ઞાન, વેદોનું જ્ઞાન. અપોહનમ ચ, ભૂલી જવાની શક્તિ. ભૂલી જવું.
એ પણ ભગવાનની જ વ્યવસ્થાનો ભાગ છે. જો માણસ બધું જ યાદ રાખે તો જીવન કેટલું મુશ્કેલ બની જાય. કોઈ નજીકના પરિવારજનનું મૃત્યુ થાય અને એ સતત એને યાદ કરતો રહે અને એ ગ્લાનિનતા અનુભવે, એની એ સ્મૃતિ, એ જ દુઃખ, એ જ વસ્તુ, કોઈ એવી કે ઘટના જીવનમાં બની હોય એ જ વસ્તુ જો યાદ રાખીને શું થાય માણસનું પતન, ડિપ્રેશન, સ્ટ્રેસ, એન્ઝાયટી, ફ્રસ્ટ્રેશન. એમાંથી પણ ભગવાન આપણને શું કહે છે? ભગવાન એ પણ આપણે એ વિસ્મૃતિ, ભૂલી જવાનું છે. એ પરિવારજનનું અગર જો મૃત્યુ થાય તો 12 દિવસની પ્રક્રિયા અને પછી ધીરે ધીરે નોર્મલ સ્ટેજ યાદ કરે, પણ એ સ્મૃતિ તરીકે એમની સાથેની આપણી કોઈ સારી એવી યાદો તરીકે વિસ્મૃતિ. જો અગર જો ભગવાને આપણને પૂર્વજન્મની બધી જ આપણે જે બધા કર્મો કર્યા હોય એની જો મેમરી આપી હોત તો જીવન કેટલું મુશ્કેલ બની જાય. અરે મેં આ પાપ કર્યું હતું, મને આવું તેવું, વિસ્મૃતિ. તો ભગવાન કર્મ અનુસાર સ્મૃતિ અને વિસ્મૃતિ બંને આપે છે. સર્વ વેદો દ્વારા જાણનાર યોગ્ય હું છું. વેદોનો હેતુ શું છે? ભગવાનને જાણવું, ભગવાનની સેવામાં લાગવું. વેદો આપણને કોઓપરેટ, આપણે જોયું ને, વેદો, ભગવાન, દેવતાઓ ભગવાન સુધી પહોંચવા માટે કોઓપરેશન, એ વ્યવસ્થાઓ. પણ આપણે એ વ્યવસ્થાઓને શું કર્યું? આપણી રીતે ધન જોઈએ છે, સ્વર્ગ માટે. વેદોનો સાર જ ભગવાન છે. વેદોનો હેતુ કોઓપરેશન છે, જેથી કરીને જ્ઞાન દ્વારા આપણે ભગવાન સમીપ જઈ શકીએ. વેદોનો હેતુ એ નથી ધન કમાવવું, સ્વર્ગ મેળવવો કે ડિબેટ કરવું કે મને આ આવડે છે, મને આ આવડે છે, હું આ શ્લોક આટલી સરસ રીતે બોલું. ના, આ જ્ઞાન. વેદોનો હેતુ છે ભગવાનને સમજ. વેદાંત કૃતમ, વેદાંત ભગવાન દ્વારા આવું છે. ભગવાને એમના મૂળ સંકલન કરતા છે. વેદોને સંપૂર્ણ રીતે જાણનાર પણ ભગવાન છે, જ્ઞાતા પણ ભગવાન છે. ને વિદ્વાન ને ભગવાન જોને સેન્ટરમાં ના રાખે તો એ જ્ઞાનને પણ સંપૂર્ણપણે સમજી શકાતો નથી. બુદ્ધિ અને સ્મરણ ભગવાનની દેન છે આપણને. એના માટે આપણે ક્યારે પણ અભિમાન ન કરવું, પણ ગ્રેટિટ્યુડ હોવું જોઈએ. ભગવાન દરેકના હૃદયમાં છે, પરમાત્મા તરીકે. અને દરેક વેદોના હેતુ પણ ભગવાન જ છે. વેદોનો અભ્યાસ કરે પણ ભગવાનને ન ઓળખે તો તેનો અભ્યાસ શું છે? અધૂરો. બ્રહ્માજી સર્જનની શરૂઆત માં બ્રહ્માજીને ક્યારે પણ શું કરવું શું સમજાતું નથી. પછી ભગવાને શું આપ્યું? હૃદયમાં જ્ઞાન પ્રગટ કર્યું. હમણાં અહીંયા પણ આ ભગવદ્ ગીતા બોલાઈ રહી છે, અર્જુનને પણ મૂંઝવણ છે. ભગવાનના દરેક પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે, અને ભગવદ્ ગીતા દ્વારા એમનું એ અજ્ઞાનતાને દૂર કર્યું. તો શું છે આપણા સાચા માર્ગદર્શક? બે સમાન વિદ્યાર્થીઓ છે. એક જ સ્ટેન્ડર્ડમાં છે, એકને યાદ રહે છે, એક ભૂલી જાય છે. માત્ર મહેનત કારણ નથી, સ્મૃતિની શક્તિ પણ ભગવાન આપે છે. તો ગ્રેટિટ્યુડ આપણે એ જરૂર છે.
સમજાવ, કૃતજ્ઞતા. તો સમજવાનું શું છે? આપણે જીવનનો હેતુ માત્ર ભગવાનને ઓળખવું છે, અભ્યાસ કરવું, શિલા પ્રભુપાદના પુસ્તકોનો અભ્યાસ, ભાગવતમ, ભગવદ્ ગીતા, ને જે કરી આપણા જીવનમાં સફળતા આપણને મળે છે એનું ક્યારે પણ અહંકાર ના કરવો, એમાં ભગવાનની કૃપા અને ગ્રેટિટ્યુડ ફીલ. તો ત્યારે પણ આપણે કોઈ પણ પરીક્ષા, વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષાઓ, તો એ ગ્રેટિટ્યુડ હોવું જોઈએ કે તમે જે મને શક્તિ આપી છે એને પૂર્ણ રીતે હું તમારી સેવામાં લગાવી શકું. તો કેમ નહીં, શા માટે નહીં? તમારા હૃદયમાં ભગવાન જરૂરથી તમને પ્રેરણા આપે. વેદો ફક્ત આપણે જોઈએ કેવા, હા આપણે જોયું લાલ કિતાબ, આમ કરવાથી આ થઈ જશે, આમ કરવાથી આ થઈ જશે, એ બધું કર્મકાંડ. પણ મુખ્યત્વે શું છે? બધું જ ભગવાનની સેવા. પણ આપણે શું વિચારે છે? ઇન્સ્ટન્ટ કઈ મળી જાય એ શોધતો હોય છે. હર રીલમાં, હર વોટ્સઅપ મેસેજમાં શું આવ્યું હશે, આ શું વાગે નોટિફિકેશન આવે, હા શું આવ્યું હશે, શું, કોણ સ્ટેટસ જોવું. ભાગવતમ, ભગવાન વિશેનું સાંભળવું. જે ભગવાનને ઓળખી જાય એ વેદનો સાચો અર્થ સમજી જાય. તો અહીંયા જીવના બે પ્રકાર છે, ચ્યુત અને અચ્યુત. ભૌતિક જગતમાં પ્રત્યેક જીવ ચ્યુત પતનશીલ હોય છે અને આધ્યાત્મિક જગતમાં પ્રત્યેક જીવ અચ્યુત હોય છે. દ્વામી પુરુષે લોકે ક્ષરાક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થોક્ષર ઉચ્યતે. જોઈ શકો છો? સ્મૃતિ, જ્ઞાન અને વિસ્મૃતિ ભગવાન આપ્યો છે. કેવી રીતના? તો પરમાત્મા તરીકે આપણા હૃદયમાં રહી. અને બધા વેદોનો હેતુ છે કૃષ્ણ ભગવાન, એમને ઓળખવું, એમને જાણવું, એમની શરણાગતિ સ્વીકારીને એ માર્ગ ચાલ. અહીંયા 16મા શ્લોકમાં ભગવાન સમજાવે છે કે આ જગતમાં બે પ્રકારના જીવો છે. ક્ષર અને અક્ષર. પુરુષો એટલે જીવ, ક્ષર એટલે નાશવંત, ટેમ્પરરી. નશ્વર અહીંયા લખ્યું છે. આ શરીર શું થાય છે? જન્મ લે છે, વૃદ્ધ થાય છે, બીમાર પડે છે, પછી નાશ પામે છે, અને એ આત્મા એના કર્મ અને ગુણો સ્વભાવ પ્રમાણે બીજું શરીર ધારણ કરે છે. તો એને ક્ષર કહેવાય. સર્વાણી ભૂતાની, બધા શરીરધારી જીવો, મનુષ્ય હોય, પશુ પક્ષી દેવતા જળતર, બધા જ જીવો ઈશ્વર છે. કુટસ્થ, અપરિવર્તનશીલ. આત્મા ક્યારે બદલાતો નથી, શરીર બદલાય છે, આત્માનું સ્વરૂપ એનું એ જ રહે છે. અક્ષર, અવિનાશી. આત્મા જન્મતો નથી, મરતો નથી, કાપી શકાતો નથી, બાળી શકાતો નથી, હે ને?
આ શિલા પ્રભુપાદ ખૂબ જ સારી રીતે સમજાવે છે કે શરીર ક્ષર છે ને આત્મા અક્ષર છે. મહારાજ પરીક્ષિત 7 દિવસનું અલ્ટિમેટ હતું, હે ને? શું કર્યું? શું ભોગવો? આ ખાઈ લો, આ પી લો ના. આ અહીંયા ફરી આવો, આ અહીંયા જઈ આવો, અહીંયા મળી આવો ના. તેમણે શરીરની ચિંતા ન કરી, આત્માના કલ્યાણ માટે શ્રીમદ ભાગવતમનું શરણ લીધું. સુખદેવ ગોસ્વામી સાધુ સંઘ શાસ્ત્રો જાણે છે ને, જાણતા હતા શરીર શું છે? ટેમ્પરરી, ક્ષર, ને આત્મા શું છે? અક્ષર. જેમ માણસ જૂના કપડા બદલે છે ને નવા પહેરે છે, એવી રીતના જ આત્મા જૂનું શરીર ને ત્યાગીને એને જેટલું કામ હતું એનું એ રીતે એ નવું બીજું શરીર ધારણ કરે છે. શરીરની સંભાળ રાખવી જરૂરી છે. એના દ્વારા જ પ્રભુપાદ ખૂબ કહેતા કે શરીર કેમ? કારણ કે એને આપણે ભગવાનની સેવામાં લગાવવાનું છે. પણ એને પોતાના વ્યક્તિત્વની એ ઓળખાણ કે આ અપ ટુ ડેટ, યસ યુ કેન, બટ ભગવાન સાથે જોડો, એની સાચી ઓળખ ન મને. આત્માના કલ્યાણ માટે હંમેશા ભગવાનનું નામ જપ લેવું, શરણ લેવું. અને વૃદ્ધાવસ્થા અને મૃત્યુની ઇઝ અ પાર્ટ. કોઈને એનો જ ભય હોય, ડર હોય. જ્યારે આમાંથી આપણે બહાર આવશું ત્યારે સાચા અર્થમાં આપણે આ જ્ઞાનને આત્મસાત કરવાનો પ્રયત્ન કર્યો છે એવું જાણવું. અને જ્યારે તમે જીવનનું લક્ષ્ય ભગવાનની સેવા બનાવી દો તો આ બધામાંથી એ ક્લેશોથી આપણું હૃદય શું થાય છે? પવિત્ર થાય છે, એ દૂર થઈ જાય. આ બધો ભય જે પણ છે, જે પણ શરીરને લગતું જે પણ આપણે અનુભવ કરીએ છીએ એનાથી આપણે સદંતર રીતે મુક્તિ જરૂર પામશું, પણ પ્રયત્ન કરવો જરૂરી છે. આ બંને ઉપરાંત એક પરમ પુરુષ પરમાત્મા છે, જો સાક્ષાત અવિનાશી ભગવાન છે. અને જેઓ ત્રણેય લોકમાં પ્રવેશ કરીને તે સર્વનું પાલન કરી રહ્યા છે. ઉત્તમ પુરુષસ્ત્વય પરમાત્મે ત્યો દાહત યો લોકત્રયા વિશ્ય વિભસ્ય વ્યયશ્વર. પુરુષ એટલે જીવ ને પરમ પુરુષ એટલે કે ભગવાન કૃષ્ણ. ક્ષર અક્ષર વિશે જાણ્યું આપણે. ક્ષર અને અક્ષરના પર આ બંને ઉપરાંત એટલે ક્ષર અને અક્ષર. જો ભગવાનના દરેક શબ્દોનું આ જો આપણને અનુવાદ અને તાત્પર્ય આપણા મહાન આચાર્ય જ કરી શકે. એમના કૃપા થકી જ આપણે ભગવાને આપેલા જ્ઞાનને આત્મસાત કરીને પ્રયત્ન કરી શકીએ છીએ. આ બંને ઉપરાંત તો શું બંને? ક્ષર ને અક્ષર ઉપરાંત એક પરમ પુરુષ પરમાત્મા છે. ક્ષર એટલે શરીરધારી જીવ ને અક્ષર એટલે શાશ્વત આત્મા. શું આ બંને જ પરમ અને અંતિમ સત્ય છે? ના, એના પર એક પરમ પુરુષ પરમાત્મા છે. શું છે? એટલે કે ભગવાન, જેઓ સાક્ષાત અવિનાશી ભગવાન છે.
બંનેથી પર ભગવાન શ્રી કૃષ્ણ. તો હું ક્યારે જીવ સમાન નથી. પરમાત્મા ઇતિ ઉદાહરત, એટલે કે જેને પરમાત્મા કહેવામાં આવે છે, દરેક જીવના હૃદયમાં રહે છે, અણુમાં પણ હાજર છે, અને દરેકના કર્મના સાક્ષી પણ ભગવાન છે, જે ત્રણેય લોકમાં પ્રવેશ કરે છે. તો સ્વર્ગલોક, પૃથ્વીલોક, પાતાળ, પોતાની પરમાત્માના શક્તિથી બધે હાજર છે. જીવના અણુમાં તો ભગવાન બધાના હૃદયમાં પરમાત્મા તરીકે છે ને, તો એ પરમાત્માની શક્તિથી તેઓ બધે હાજર છે. બીભરતી પાલન કરે છે, ગ્રહોને સ્થિર રાખવું. ભગવાને કીધું ને, જીવન આપવું, પ્રકૃતિનું સંચાલન કર્યું ને. આપણે એ ઈચ્છા વ્યક્ત કરી કે મને પણ ભોગવવું છે, તો ભગવાન આપણને બધું સેટઅપ પણ કરી આપે અને ફ્રી વિલ પણ આપ્યું સાથે. અર્જુનને પણ 18મા અધ્યાયમાં કરે છે કે મેં તને બધું જ્ઞાન આપી દીધું, તો તને જે ઠીક લાગે એવું તું કર. અવ્યય ઈશ્વર, અવિનાશી અને નિયંતા, એ પણ કેવા? સર્વોચ્ચ, સનાતન અને સર્વશક્તિમાન, ક્યારે બદલાતા નથી, ક્યારે જન્મતા નથી, ક્યારે મરતા નથી, પ્રગટ થાય છે. અને કોનો ઉદ્ધાર કરવા માટે? ધર્મની સ્થાપના કરવા અને આપણા જેવા બદ્ધ જીવનો ઉદ્ધાર. તો 550 વર્ષ પહેલા કળિયુગના લોકો માટે કોણ પ્રગટ થયું? કોણ પ્રગટ થયું? હરે કૃષ્ણ. પ્રશ્ન કરું છું, બધા છે ને પ્રેઝન્ટ? ચૈતન્ય મહાપ્રભુ. હરી બોલ. તો પ્રભુપાદ સમજાવે છે કે ક્ષર એટલે ભૌતિક શરીર, અક્ષર એટલે જીવાત્મા, અને પુરુષોત્તમ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન જીવ કરતા ગુણ અને શક્તિમાં અનંત રીતે મહાન છે. ષડ ઐશ્વર્યથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. ધ્રુવ મહારાજ ધ્યાનમાં પરમાત્માનું દર્શન કરતા. તો શિલા પ્રભુપાદ ખૂબ સરસ અધ્યાય એક્ઝામ્પલ આપે છે, દ્રષ્ટાંત. સૂર્ય અને સૂર્યપ્રકાશ, જે સૂર્યનો પ્રકાશ દરેક જગ્યા ફેલાય છે, હા, અને સૂર્ય ત્યાં ને ત્યાં જ રહે છે, હે ને. ભગવાન ગોલોક ધામમાં છે, વૃંદાવન નિવાસ કરે છે, પણ પરમાત્મા તરીકે દરેકના હૃદયમાં વસે છે. બરાબર? તો આપણે શું સમજવું? ભગવાન હંમેશા મારી સાથે છે. એકલા રૂમમાં હોય, કંઈ પણ કર્મ કરતા હોય, કંઈ પણ વિચાર કરતા હોય, તો શું સમજવું? કોઈ મારા વિચારને કેવી રીતના જાણી શકે? પણ ભગવાન જાણી શકે છે, કેમ કે પરમાત્મા તરીકે, સાક્ષી તરીકે આપણા હૃદયમાં રહેલા છે. અને સંપૂર્ણ રીતે ભગવાન પર નિર્ભર, એટલે કે વિશ્વાસ આપણે ભક્તિમાં નિષ્ઠા રાખવી. કારણ કે પ્રયત્ન હંમેશા ભગવાન પ્રયાસ ને પ્રયત્ન જોઈ છે. હું ક્ષર તથા અક્ષર બેઉથી પર છું, તેથી અને હું સર્વોત્તમ છું, તે કારણે હું આ જગતના તથા વેદોમાં પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છું. સેલ્ફ એક્સપ્લેનેટરી. કશું કહેવાની જરૂર? ભગવાન અહીંયા ઘોષણા કરી રહ્યા છે. કેટલા પ્રૂફ જોઈએ આપણને ભગવાનને શરણાગતિ જવામાં, ભગવાન પર શ્રદ્ધા કેળવવા માટે, ભગવાનની સેવા કરવામાં.
ને એક્સેપ્ટન્સ કરવો. એક્સેપ્ટન્સ ભગવાને આપેલા જ્ઞાન. અને ભગવાન પોતે શું કરે છે? જાહેર કરે છે કે હું જ પુરુષોત્તમ છું. ક્ષર અને અક્ષર બંનેથી હું સર્વોચ્ચ. યસ યસ યસ્માત અક્ષરો અતિતો અહમ અક્ષરાદપી ચોત્તમ ઉત્તમ અપી ચ ઉત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રતિતા પુરુષોત્તમમ. હું અહીંયા ભૌતિક જગતથી પર છું. શર ભગવાન ક્યારે જન્મ નથી લેતા, વૃદ્ધ નથી થતા કે હા એમ કે ને બધા કે બાણ લાગ્યું એમના કર્મ પ્રમાણે એમનું મૃત્યુ થયું. ના. હા ગાંધારીએ એમને શાપ આપ્યો, હમ તમારું યદુવંશનું હા નાશ પામે. ના. જે નિયંતા છે, જે કંટ્રોલર છે, નિયંત્રક છે, એને આ બધું લાગે? આ ના, વિચારવા જેવું છે. ના લાગે. ના લાગે. હે આ કૃષ્ણ. એ આપણને સમજવા જેવું છે. આપણે કે ભગવાનનું આમ થયું, ભગવાનનું તેમ. ના 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 ના. એ બધાથી પરે છે ભગવાન. તેમનું દિવ્ય શરીર ક્યારે ભૌતિક નથી. સચ્ચિદાનંદ. જીવ શાશ્વત છે પણ એને શું છે? એક ક્વોલિટી હોય છે કે ક્વોન્ટિટી વાઇઝ લિમિટેશન છે, મર્યાદિત છે. જીવ માયાના પ્રભાવમાં આવી શકે પણ માયાને કંટ્રોલ કરવા વાળું એક જ છે, ભગવાન. સર્વોત્તમમ અક્ષરાદપી ચ ઉત્તમમ. અનંત રીતે મહાન છે. અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત. હા બધા વેદો, ઉપનિષદો, પુરાણો, ભાગવતમ એ શું કરે છે? પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છે. સર્વ કારણોના કારણ, સર્વોના સ્વામી, સર્વોના આશય, સર્વોચ્ચ ભગવાન પુરુષોત્તમમ. અહીંયા પ્રભુપાદ માયાવાદ નો જે સિદ્ધાંત છે એનું શું કરે છે? કે છે કે એ ડિફરન્સ આપણે સમજવું જોઈએ. દ્વિભુજ મુરલી મનોહર રૂપ સાક્ષાત ભગવાન દ્વાપર યુગમાં પ્રગટ થયું. પણ આજની તારીખમાં લોકો એને એક્સેપ્ટ નથી. જો જીવ અને ભગવાન એક જ હોત તો ભગવાન શા માટે પોતાને એમ કે અક્ષરથી પણ ઉત્તમ? કેમ ભગવાન પોતાની શક્તિઓ વિશે અહીંયા કહી રહ્યા છે કે વી કેન અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ. કેમ આ જ્ઞાન આપણને આપી રહી છે? આ જ્ઞાન યોગમાં કેમ અર્જુનને કહી રહ્યા છે? સમજાય. બ્રહ્મ સમૂહોની લીલા જ્યારે બ્રહ્માજી જાય છે તો ભગવાન કયા બ્રહ્માંડના ભગવાન બ્રહ્માજી આવ્યા છે ત્યારે રિયલાઇઝેશન થાય છે. અને આ એક દિવસ બ્રહ્માજી જઈને ઉપર જોયે છે અને એમાં શું આવે છે તો કે બધી જ જગ્યાએ ગોપાળોને કેવી રીતના ત્યારે ભગવાનની શક્તિ એ વિચાર એમને રિયલાઇઝ થાય છે કે એ સામાન્ય ગોપાળ નથી, પોતે જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. 7 વર્ષનું બાળક જયારે ગોવર્ધન લીલા કરે છે, પર્વત 7 દિવસ સુધી ઉઠાવે છે.
તો શું એ સામાન્ય જીવ છે? પોતે ભગવાન સ્વયં. જ્યારે આપણે જોઈએ કે રાજા અને એની પ્રજા, બધા જ માણસ છે ને, રાજા અને એમની પ્રજા, પરંતુ અધિકાર અને શક્તિમાં રાજા શું છે? સર્વોચ્ચ. જીવ અને ભગવાન બંને ચેતન છે, પણ ભગવાન શું છે? સર્વોત્તમ અને અનંત છે, જ્યારે જીવ ભગવાનનો અંશ છે અને લિમિટેશન, દેટ ઇઝ મર્યાદિત. તો આપણે લાઈફ સ્કિલ શું છે? ભગવાનની સર્વોપરિતાને સ્વીકારવું, પોતાને અને ભગવાનને ક્યારે સમાન ના સમજવું, નમ્રતાથી ભગવાનની સેવા કરવું, નમ્ર ભાવ, અને જીવનનું લક્ષ્ય ભગવાનની પ્રસન્નતા માટે દરેક કર્મ કરવું. તો એ આપોઆપ શું થઈ જાય છે? શુદ્ધ. જે કોઈ મનુષ્ય સંશય રહિત કેળવવું, શું? યો મામે સમુઢો જાનાતિ પુરુષોત્તમમ. આ પણ બેસ્ટ શ્લોક ઓફ ધ ડે આજનું. સ સર્વ વિદ ભજતી મામ સર્વ ભાવેન ભારત. જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે, તે બધું જાણનારો છે. માટે હે ભરતપુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. તો હવે આપણને પ્રશ્ન થાય ને કે જો આને સમજવાથી આ હું સમજુ તો શું લાભ? તો ભગવાન શું કહે છે? તે બધું જાણનારો છે. જે મને પુરુષોત્તમ તરીકે જાણે છે, તે શું છે? સાચો જ્ઞાની. અને પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે, ભગવાનની સેવામાં. હે ને? તમે જોવો છો અહીંયા શિવજીનું ચિત્ર. કોને યાદ કરી ગયા છે? કોના ધ્યાનમાં છે? ભગવાન. સ સ વિદમ એટલે કે તે સર્વજ્ઞ બને છે, એટલે કે એ બધા વિષયોનું જ્ઞાન. પણ કયું જ્ઞાન? મહત્વપૂર્ણ જ્ઞાન. કયું જ્ઞાન? હું કોણ છું? ભગવાન કોણ છે? મારો ભગવાન સાથે શું સંબંધ છે? અને મારા જીવનનો શું ધ્યેય છે? જો એ એટલું જ જ્ઞાન એને સમજાઈ જાય, તો ભૌતિક પ્લેટફોર્મમાં એને જે પીએચડી કર્યું હોય, જે એને કર્યું હોય, એ ભગવાનની સાથે જોડી દેવામાં સક્ષમ બને. અને જો એ જ્ઞાન એટલું ન કર્યું હોય, પણ એ એક સામાન્ય મનુષ્ય જે ભગવાનને શરણે જાય છે અને આ જ્ઞાનને સમજે છે, તો એ બુદ્ધિમાન અને જ્ઞાની છે. ભગવાન એવું. અને અહીંયા શિલા પ્રભુપાદ પણ સમજાવે છે કે તમે ગમે તેટલી રાજા હોય, રંગ હોય, કઈ પણ હોય, પણ જો આ જ્ઞાનને આત્મસાત કરી દે, તો બીજું બધું જ્ઞાન શું છે? એ જો આ જાણી લે કે જીવનનું સૌથી મહત્વપૂર્ણ જ્ઞાન જે મેળવે છે, હું કોણ છું જાણવા માટે પ્રયત્ન કરે છે, ભગવાન કોણ છે જાણી જાય છે, મારો ભગવાન સાથે શું સંબંધ છે એ જાણે છે, જીવનનો ધ્યેય શું છે? ભગવાનની સેવા. તો એ સર્વોપરી ભગવાન એને શું કહે છે? બુદ્ધિમાન. ભજંતીમાં
તો એ શું કરે આ બધું જાણીને? ભગવાનની ભક્તિ, એ જ્ઞાન એટલે જ જ્ઞાન યોગમાં જ્ઞાન યોગ કહેવામાં, આ વિભાગને જ્ઞાન યોગ. એ જ્ઞાન દ્વારા ભગવાનની ભક્તિ શરૂ કરે. ભગવાનને દરેક વસ્તુમાં જોઈએ, દરેક કર્મમાં જોડી દે. ને સાચું જ્ઞાન હંમેશા ભગવાનની ભક્તિમાં જ છે. ભલે તમે શાસ્ત્રાર્થ કરી લો, પણ ભગવાને તમારી સાથે જોડે તો આ શું છે? અધૂરું જ્ઞાન, અપૂર્ણ. સર્વભાવેન, મનથી, વાણીથી, શરીરથી, કર્મથી, પ્રેમથી, કૃતજ્ઞતા સાથે. તો એ જ જ્ઞાનની પૂર્ણતા છે, ભક્તિ. કોઈ તર્ક વિતર્ક નહીં કરવું. જ્યારે આપણે શાસ્ત્રો વાંચીએ તો આપણે તર્ક વિતર્ક કરવાના, આ કેમ આવું થયું હશે, આ કેમ આવી રીતના કર્યું હશે, આટલા મોટા જ્ઞાની થતા પણ આ કેવા. આ બધા દ્રષ્ટાંતો શાના માટે છે? આપણા માટે, જેથી કરીને આપણે એમાંથી પ્રેરણા લઈને આપણે પણ એવી કોઈ કર્મમાં ન જોડાય. ચર્ચા કરી લીધું, તર્ક કરી લીધું, પણ ભક્તિ ના કરી શકે તો જ્ઞાન અધૂરું છે. સાચું જ્ઞાન ક્યાં લઈ જાય આપણને? ભક્તિ તરફ, ભગવાનની સેવા તરફ. જ્ઞાન વિનમ્રતા શીખવાડે આપણને. વૃક્ષના મૂળનું હંમેશા આપણે ઉદાહરણ લેતા હોય છે કે મૂળને પાણી આપે તો ડાળીઓ, પાંદડા, ફળ બધું જ પોસાય છે ને. છેલ્લું શ્લોક છે 15મો અધ્યાય. હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રનો સર્વાધિક ગુપ્ત ભાગ છે. ગુપ્ત ભાગ. આપણને એવું લાગે ગુપ્ત કેવી રીતના રહે? ભગવાન પોતે અહીંયા બધાની સામે બોલે, પણ શાસ્ત્રોનું જે શરણ લે, જે સંગ કરે, તો જ એને સમજે કે આ ગુપ્ત ભાગ છે. હે ને? અને તે હવે મેં પ્રગટ કર્યો છે. જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે, તો તેના પ્રયાસો સંપૂર્ણ થઈ જશે. પ્રયાસ. ભગવાન ઘોષણા કરે છે 18મા શ્લોકમાં, હું પુરુષોત્તમ, પરમ પુરુષ. સર્વવિદ, જે બધું જાણીને મારી ભક્તિ કરે છે. ભગવાન આખા પુરુષોત્તમ યોગનો નિષ્કર્ષ આમાં આપી રહ્યા છે. વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ છે. આ જ્ઞાન સૌથી ગુપ્ત છે, અને જે એને સમજીને જીવનમાં ઉતારે છે તેનું જીવન સફળ બને છે. મનુષ્ય જીવનનું જે ધ્યેય પ્રાપ્ત કરે છે. ઇતિ ગુહ્યતમ શાસ્ત્ર. કારણ કે એ સામાન્ય બુદ્ધિથી નથી સમજાતું. ફક્ત ને ફક્ત ગુરુ, શાસ્ત્ર અને શ્રદ્ધાભાવ, જે ભક્તિ, ફક્ત ને ભક્તિ દ્વારા સમજાય છે. આ જ મોટું રહસ્ય છે કે શ્રી કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. આ એક્સેપ્ટન્સ આવવું બહુ જ જરૂરી છે. પુરુષોત્તમ યોગ, ઈદમ ઉત્તમમય. આ મેં પોતે કીધું છે. ભગવાન કહે છે આ કોઈ જ્ઞાન પોતાની રીતે આવેલું નથી, કે માનવે લેખ નથી કર્યું લેખક તરીકે, પોતાની કલ્પના પણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ આપેલું છે. તેથી તે સંપૂર્ણ. ઈદમ ઉક્તમ મયા અનઘ. અનઘ એટલે
હા, અહીંયા અનગરનો શબ્દ છે. અહીંયા અર્જુન એ નિષ્પાપ. નિષ્પાપ છે. અર્જુન ભગવાનના ભક્ત છે, એટલે જ ભગવાનના કહેલા, હા, જે શબ્દો છે, જે બોલાયેલા વચનો છે કહેવાય, એ શ્રદ્ધાથી સ્વીકારે છે. અને એ કેવી રીતના ભક્તિ સિવાય એને આ રહસ્યને કોઈ સમજી શકતું નથી. હે ને? એતત બુદ્ધત્વ માત્ર વાંચવું નહીં, પણ જીવનમાં ઉતારવું જરૂરી છે. બુદ્ધિમાન સ્યા, તે સાચો બુદ્ધિમાન. જેણે ભગવાનના જ્ઞાનને સમજી લીધું એ સર્વબુદ્ધિમાન. જે સાચું એ આપણે જે સક્સેસફુલ છે એ ઇન્ટેલિજન્ટ. નો, બુદ્ધિમાન એ નથી કે જેને દુનિયાનું બધું જ્ઞાન હોય, હા, બધી સંપત્તિ એની પાસે છે. ના, બુદ્ધિમાન એ છે કે જે આત્માના જ્ઞાનને જાણે છે, જે શ્રી કૃષ્ણ ભગવાનને પુરુષોત્તમ પુરુષ તરીકે સ્વીકારે છે અને એમની સેવા કરે છે, એમની ભક્તિ કરે છે. એ બુદ્ધિમાન છે. કૃત્ય જીવનનું, હા, કાર્ય પૂર્ણ કરનાર. માનવ જીવનનો જે આ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે. તો એક હેતુ જે છે આપણા જીવનનો શું છે? ભગવાનને જાણવું, એમની ભક્તિ કરવી, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની, ને એમના ધામમાં પાછું પડવું. તો એ જીવન સફળ છે. આ શ્લોકમાં આખા અધ્યાયનો સાર છે. માનવ જીવનની સફળતાને આપણે શેનાથી આંકીએ છીએ આજ સુધી? ધનથી, પદથી, પ્રતિષ્ઠાથી, વિદ્વાન, બુદ્ધિમાનીથી. પણ ના, માનવ જીવનની સફળતા ધન નથી, પદ નથી, એને જે એક્વાયર કરેલા ધન સંપત્તિ, પદ પ્રતિષ્ઠા નથી, પરંતુ જે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે ઓળખે છે અને શુદ્ધ ભક્તિથી ભગવાનની સેવા કરે છે એ. તો તથા તેના પ્રયાસો સંપૂર્ણ રીતે સંપૂર્ણ થઈ જશે. તો છેલ્લા 7 દિવસ બાકી હતા. કોણ હતો મહારાજ? કયા હતા મહારાજ? એમણે શું સાંભળ્યું? ભાગવતમ, ભગવાનનું શરણ, નામનું શરણ લીધું અને સ્મરણ કર્યું. ને શું કર્યું? એ 7 દિવસમાં જીવન સફળ. કોણ હતા એ મહારાજ? પરીક્ષિત પરીક્ષિત રાજા. પરીક્ષિત મહારાજ. ખૂબ જરૂરી છે આને સમજવું. આખું જીવન પૈસા, પ્રતિષ્ઠા, પરિવાર માટે જીવ્યા, પણ ભગવાનને ન ઓળખ્યું તો શું થાય? માનવ જીવનનો જે હેતુ છે ને એ અધૂરો. પરંતુ જ્યારે કૃષ્ણને આપણે, હા, જાણીએ, એમણે આપેલા જ્ઞાનને જીવનમાં ઉતારીએ અને એમની સેવા કરવા તત્પર બનીએ, તો સેવા કરવી એટલે ભક્તિ કરવી, ડિવોશન નહીં, ડિવોશનલ સર્વિસ. તો શું થાય? આજે આપણની જીવનની જે પરીક્ષા છે ને એમાં આપણે પાસ થયેલા ગણા. જે રીતના વિદ્યાર્થી આખું વર્ષ અભ્યાસ કરે અને અંતે પરીક્ષામાં પાસ ન થાય તો શું થઈ જાય? મહેનત અધૂરી રહી ને, ત્યાં તો કચાશ રહી ને. એ જ રીતે આપણું જીવન પણ, હા, પૈસા, પ્રતિષ્ઠા, પરિવાર માટે, પણ એને આપણે ભગવાન સાથે ન જોડ્યા તો અધૂરું. તો એક જીવન લાઈફ સ્કિલ શું છે આપણામાં? જપ, હરિનામ જપ કરવું, દરેક કર્મ ભગવાનની પ્રસન્નતા માટે કરવું.
હા, અને સાધુ એટલે ગુરુએ આપેલા આદેશ પ્રમાણે રોજ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતનો સંગ કરવો, રીડિંગ કરવું. એટલે જ બધાને વિનંતી છે કે 1+1 ભાગવતમ બધાના ઘરે આવે એવી આપણે મનમાં એક નિશ્ચય કરવો કે 1+ મારા ઘરે તો છે, બીજાને એકને પ્રેરણા આપી શકે તો એમના ઘરે પણ સાક્ષાત કૃષ્ણ પધારે. આ સાથે આપણે અહીંયા આ અધ્યાય પૂરો થાય છે. સારાંશ અધ્યાય વિભાગ 15 અધ્યાય 15 ના વિભાગો 1 થી 20 સંપૂર્ણ એક એક શ્લોકાનું આપણે પારાયણ કર્યું અને જ્ઞાન જે આપણને શીલા પ્રભુપાદ દરે શું મળ્યું. કૃત્ય આપણે મોટું ઘર બનાવી જાણ્યું, સંપત્તિ મેળવી જાણ્યું, પ્રસિદ્ધિ મેળવી જાણી, ભગવાનને એમાં જોડ્યા. તો શું કરવું? ભગવાનના નામનું શરણ, જે આપણે હમણાં જપ દ્વારા હૃદયમાં રહેલા ક્લેશોને દૂર કરીને પરમાત્મા માટે હૃદયમાં એ સેવા ભાવ ઉત્પન્ન કરે. તો આ જ્ઞાનને જીવનમાં ઉતારવાનું અને આપણા જીવનનું જે ધ્યેય છે એ તરફ, એ ભક્તિ તરફ ઉન્નતિ કરવાનો પ્રયાસ કરો. તો આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. જય શીલા પ્રભુપાદ. એક સાથે શરણાગત ભાવે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે, કૃષ્ણ હરે 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 રામ Hare હરે Krishna, રામ, Hare રામ Krishna, રામ Hare હરે Hare, હરે. Hare Rama, Hare Rama, હરે Rama કૃષ્ણ Rama, માતાજી, હરે Hare દંડવત Hare. પ્રણામ. કૃષ્ણ કૃષ્ણ વૈષ્ણવ પ્રણામ. દંડવત માતાજી પ્રણામ. દંડવત પ્રણામ. ખૂબ ખૂબ આભાર.